વડીવાળી તળાવમાં કોનું દબાણ અને શું? અલકાપુરીમાં પાણી ભરાવાનું. આ વડીવાળી તળાવમાં આવતું પાણી બંધ કરાયું તો નથી? હા જયેન્દ્રસિંહ, શું કહેશો? અત્યારે આપણે જે ઊભા છે, જે જગ્યા મારી પાછળ મિત્રો તમે જોઈ રહ્યા છો, આ એક વડોદરાના તળાવની છે. આ છે વડીવાળી તળાવ. જ્યારે ત્યારે વડોદરામાં તળાવોની વાત થાય છે, હમણાં 4 દિવસ કે 5 દિવસ પહેલાં સંદેશ પેપરમાં ન્યૂઝ હતા કે દરેક તળાવોને ઊંડા કરવા અને એનું બ્યુટિફિકેશન કરવું. પણ જ્યારે આ તળાવની વાત આવે છે ત્યારે આ જગ્યા ઉપર ઘણી બધી પ્રિમાઇસીસો છે, બરોડા સ્કૂલ છે, પાછળ બગીચો છે. આ લોકોએ પોતાની જગ્યામાં કાં તો ગામની જગ્યામાં કે તળાવની જગ્યામાં પોતાનું કમ્પાઉન્ડ બનાવેલું છે. અને અમારું કેવું એ જ છે કે આ વડોદરાનું જે વડીવાળી તળાવ છે એને વ્યવસ્થિત રીતે ડેવલપ કરવામાં આવે. બીજી વાત એવી છે કે અહીંયા ઘણી બધી જગ્યાઓ પર ગેટ બનાવ્યા છે. તો આ તો કલેક્ટર હસ્તકની જમીન છે. તો અહીંયા ગાડી આ રીતનું બાંધકામ કોની પરમિશનથી અને કોણે કર્યું એની જાણકારી થાય અને અમે ઉપર સુધી રજૂઆત કરીશું કે આ તળાવ, આ જે વડીવાળી તળાવ છે એને ડેવલપ કરવામાં આવે.